સુમુલ ડેરીની ચૂંટણી પહેલા જ ભાજપને મળી મોટી સફળતા। 16માંથી 5 બેઠક પર ભાજપના ઉમેદવારો બિનહરીફ। 15 જુલાઈએ બાકીની 11 બેઠક માટે યોજાશે ચૂંટણી। સુમુલ ડેરીની ચૂંટણી માટે ફોર્મ ભરવાનો આજે છેલ્લો દિવસ। ઉમેદવારી ફોર્મ ચકાસણી અને ફોર્મ પરત ખેંચવાના દિવસે ચિત્ર સ્પષ્ટ થશે। સુરતની સુમલ ડેરીમાં ચૂંટણીનો મામલો ગરમાયો છે। ભાજપની સામે ભાજપના જ ઉમેદવારોએ ફોર્મ ભર્યા। વાલોડ અને વ્યારા બેઠક પર ભાજપના ઉમેદવારો સામસામે નજરે પડ્યા। પૂર્વ ડિરેક્ટર નરેશ પટેલની ભાજપ નેતા સામે જ ઉમેદવારી। વાલોડ બેઠક પર નરેશ પટેલને મેન્ડેટ નહીં મળતા અપક્ષ ઉમેદવારી નોંધાઈ છે, ત્યારે વાલોડ બેઠક માટે નરેશ પટેલની રાજ આહિર સામે અપક્ષમાંથી ઉમેદવારી। મેન્ડેટ મુદ્દે જિલ્લા ભાજપ પ્રમુખ ભરત રાઠોડનું મોટું નિવેદન। મેન્ડેટ વિરુદ્ધ ઉમેદવારી કરી તેમને સમજાવવામાં આવશે। ભરત રાઠોડે કહ્યું, પાર્ટીના મેન્ડેટનો અનાદર કરનાર સામે કાર્યવાહી થશે જ। કોઈપણ શિસ્તબદ્ધ કાર્યકર પાર્ટીનો હોય તે પાર્ટીના મેન્ડેટને સ્વીકાર્ય ગણે છે। એટલે આવું જો કંઈક હોય, મેં કહ્યું તેમ ફરીવાર હું પાછો કહું છું તમને કે પૂર્વ અમારા હોદ્દેદાર છે, સન્માનીય કાર્યકર છે, અમે એમના પ્રત્યે પણ એટલું જ માન સન્માન છે, પણ મેન્ડેટ આખરે મેન્ડેટ હોય છે। ભારતીય જનતા પાર્ટીએ જે નક્કી કરીને મેન્ડેટ આપ્યો છે એનું ઉલ્લંઘન કોઈ પણ કરે તો એ પાર્ટી ક્યારેય ચલવી લેશે નહીં।